ઘટનાઓ તો દુર્ઘટનાઓના રૂપમાં જ બનશે. વાહ ઘટના આપણા હાથમાં નથી, પણ અર્થઘટન આપણા હાથમાં છે. વાહ વાહ. અર્થઘટન તો સારું કરો. વાહ ભજન ઠપકો આપે છે, ભજન મનોરંજન છે જ નહીં. જય હો કબીર રવિ ભાણ ખીમ ત્રિકમ મોરા રખો ગંગા સતી પાન બાજે ભજન તો 4 ઘડીના જ આપ્યા. વાહ પણ મરમ બહુ મોટા. હે કોઈ જાગો કોઈ જાગો, બસ આ જ વાત, બીજી વાત નહીં. કારણ કે લોકોને ખબર હતી કે કળિયુગમાં વેદના પાના ખોલવાનો કોઈની પાસે ટાઈમ નથી. જેમ કલાકારે વાયરલ ગાવા માંડ્યા એ ઓડિયન્સે પણ એ જોવું જોઈએ કે ધરોહર છે એમાં ફિલ્મના ગાણા નાખી દેવા એ તો પંચામૃતમાં મકોડા નાખ્યા જેવું છે. વાહ વાહ કાગબાપુ અને મેઘાણી એ બંને મારી દ્રષ્ટિએ લોક ડાયરાના ફેફસા છે. વાહ આપણા રે પિયુજનો દેશ મારી હેલી રે રામ રામ ગગને ચડીને હેલી તમે જો. એક શબ્દથી બીજો શબ્દ જોડાય જય હો તો એક પદ બને. જય હો એક પદની હારે બીજા 2 પદ જોડાય તો એક ફકરો બને. વાહ એક ફકરાની હારે બીજા 2 ફકરા જોડાય તો એક પાનું બને. વાહ એક પાનાની હારે 499 પાના જોડાય તો એક પુસ્તક બને. જગતી પુસ્તકને ગીતા કહે, વાહ જગતી પુસ્તકને રામાયણ કહે. શરત એ છે જોડાયેલા રહેવું પડે. વાહ છૂટા પાના ખારી સિંગ ડાળિયામાં વૈયા જાય. વેરી એમ આપણે પરિવારમાં જોડાયેલા રહીએ. વાહ આપણે ભજન ગાતા હોઈએ તો આપણું જીવન એ પ્રકારનું હોવું જોઈએ. જય હો જય હો ઘટનાઓ તો દુર્ઘટનાઓના રૂપમાં જ બનશે. વાહ ઘટના આપણા હાથમાં નથી, પણ અર્થઘટન આપણા હાથમાં છે. વાહ વાહ. અર્થઘટન તો સારું કરો, વાહ ઘટના બહાર છે, એ આપણા હાથમાં નથી. જય હો જય ક્યારેક આપણે કોઈકની સેવા કરવા ગયા હોય જય હો અને એ કંઈક જુદું સમજીને બેસે તો એ ઘટના આપણા હાથમાં જ નથી. વાહ પણ અર્થઘટન આપણે સારું કરવું કે પરમાત્માના વી આર અંડર સીસીટીવી કેમેરા. બહુ ઊંચી વાત પરમાત્માના કેમેરામાં છે અહીંયા આપણે બધા. અડાવડું થવાશે નહીં. હે ડાયરેક્ટરે ફિલ્મ ઉતારવાની હોય ને હીરો ને હિરોઈનોને જે સંવાદ આપ્યા હોય એ જ બોલવાના હોય. એ પોતાના સંવાદ શરૂ કરે તો ઓલો ફિલ્મ કાપી નાખે. વાહ હા. એમ સવારે મળ્યા હતા, સાંજે આટફેલ થઈ ગયું, ફિલ્મ કપાઈ ગઈ. વાહ એમ પરમાત્માએ જે આપ્યું છે, જૈનમાં તઈ સેલિબ્રિટી થાય તો મરો તઈ સેલિબ્રિટી કરો ને યાર. વાહ, શું વાહ, વાત છે, મજા કરી બહુ લ્યો ને. સુંદર બહુ મજા કરી લ્યો, સેલિબ્રિટી કરો, બીજી વાત જ નહીં. વાહ વાહ હે પ્રસાદજી મોજે દરિયાના દર્શકો વતી મને મનમાં આપને મળ્યો અને આપની સાથે આ કાર્યક્રમની અંદર બેસવાનો મને અવસર મળ્યો ત્યારનું મનમાં એવું ચાલે છે કે તમે જૂની પેઢીના પ્રતિનિધિ છો. અમારો લક્ષ્ય છે નવી પેઢી, જય. અને નવી પેઢીમાં શ્રોતાઓય છે અને નવી પેઢીમાં એને ગાવાવાળાય જોઈશે. તો આ બંને માટે નવી પેઢી અને પ્રાચીન ભજનોની પરંપરા, આપની આ ગાયકી, આપનું આ વિષય વસ્તુ, શબ્દો, આ બધી બાબતો જે છે એમાં આપ નવી પેઢીને શું કહેવા માગો? આપના તરફથી કોઈ સંદેશ આપણે મોકલવો હોય, અને હું માનું છું કે મોજે દરિયાના માધ્યમથી આપ નવી પેઢીને આપની આ પરંપરા અને આપનો આ વિષય, એમાં આપ શું સંદેશ આપવા માગો છો? પહેલાંના સમય, એક સમય એવો હતો કે અમે રેડિયો ઉપર પાસ થતા તો લોકો એવું કહેતા કે ભાઈ આ કલાકાર બહાર પડ્યા, બહાર પડ્યા, આવું કહેતા. કારણ કે રેડિયો જ માધ્યમ હતું. હવે અમુક જે ટોપ લેવલ પર ગયા એમના ઉપર જે પૈસાનો વરસાદ થયો ને, એટલે નવી પેઢી આકર્ષાણી કે ભાઈ આ કલાકારો ઉપર આટલા પૈસા ઉડે છે તો યાર આ ધંધો શીખાય. એટલે આ લોકો ધંધાની રીતે આવ્યા છે આમાં. વાહ, ધંધાની રીતે આવ્યા છે. જ્યારે અમે આકાશવાણી પર પાસ થયા ત્યારે આવેલો બદલાવ છે, લોક નજરમાં આવેલો બદલાવ. તો અમે જ્યારે ભજનમાં આવ્યા, હેમુભાઈ ગઢવી સાથે બેસવાનું થયું ને બધું, અમે ભજનમાં આવ્યા ત્યારે હેમુભાઈ જેવો મેં પવિત્ર ચારણ નથી જોયો સાહેબ. માથે હાથ મૂકે આપણી એવી વ્યક્તિ હતા એ. અને એમ કહેતા કે બેટા તું 40 વર્ષ સુધી ગાઈ શકીશ, તો હું તો 50 વર્ષથી ગાઉં છું. વાહ, એમાં પાસ કરેલા આકાશવાણી ઉપર પિતાશ્રીને. પાસ તમને એમ ભાઈ હા, એ કમિટીમાં ત્યારે તમે કેવું ભજન ગાયું હતું?
ત્યારે આરાધ જ ગાયું હતું મેં. ઓહ, હવે ઈ મુદ્દો છે આરાધ ગાયું 53 વર્ષ પહેલા હા, ગાયું. પેલું ભજન જ્યારે તમારી ઉંમર હશે પપ્પા 20 વર્ષ. 20 અજરા કાંઈ જરિયા નવ જાય એ સંતો ભાઈ અજરા કાંઈ જરિયા ન જાય જીઓ થોડે સંતવાણી. રે થોડે રે સંતો તમે સાધ પિયો એ કળયુગ કાંટા કેરી જોને વાડ એ કળયુગ કાંઈ કાંટા કેરી જોને વાડ જોઈ રે એ જોઈને સંતો તમે ધરો. આ આરાધ છે. હજી હજી આ ઝાડનું રાહોળ માલાનું એક ભજન છે જે સમજણો થયો ત્યારથી શીખતા આવ્યા છે. એ રાહોળ માલાનું ભજન ની એક કડી સાંભળો. જય હો. આ પંથ કોણે રે બતાવ્યો આહા. હે રાહોળ માલા અહો. જાગો તમે જુના જુના જોગી હે માલ દે ઘરે રે ઘોડાને માલ દે આહા. પાળાને વહાલીએ રે પાળાને ધીરે ઘોડા હોય તે પાળા નો હાલવાનું હોય. આ હા જુઓ તો હજ ઘોડલે ચડીને લાયાવો હે રાહોળ માલા જાગો તમે જુના જુના જોગી હે માલ. પારકી બેટીને ઘણા બધા પ્રસંગો ભજનોમાં સંતોએ લખ્યા છે પણ બધાએ જગાડ્યા જ છે આપણને. ભજન ઠપકો આપે છે, ભજન મનોરંજન છે જ નહીં. જય હો. કરી વાળ્યું હોય એ ભલે કરે પણ ભજનમાં શું કે તોરલ જસલ નહીં. મોટી વાત. એ જેસલ કરી લે હે વિચાર માથે જમા કે રોમાલ સ્વપ્ના જેવો આ સંસાર તોરી રાણી કરે છે પોકાર હે રાઓને જેસલ રાય આપણે પ્રેમ થકી મળી સાચા સંત હોય તેમ જઈને ભળી. આ બધા આરાધી ભજનો છે. હવે અત્યારની જે નવી પેઢી છે એનું ઓડિશન જ્યારે લેવામાં આવે ત્યારે કમિટી સામે બેઠી હોય, બારી આડો પડદો હોય, આપણું એને સંભળાય, એનું આપણને સંભળાય, કાંઈ દેખાય નહીં. હવે આ લોકો તમને કહું બાબા રામદેવ પરણાવે તમે પરણો પાઠી અરજી ગાય. ઓહ. તો પ્રાચીન ભજન જે છે મારી પાસેથી 10 વ્યક્તિઓ ભજન શીખે છે અત્યારે. વાહ, બહુ સરસ. હમણાં ઓનલાઈન પર અત્યારે ફોર્મ ભરાય છે ખૂબ બધાના. ખુશીના સમાચાર. આકાશવાણી મને પણ એ ગ્રેડ આપશે કદાચ અને મારું પણ ફોર્મ ભરાયેલું છે. હું બી હાઈ ગ્રેડનો આર્ટિસ્ટ છું અને મેં પ્રયાસ નથી કર્યો અત્યાર સુધીમાં ક્યારેય, કારણ કે ત્યાં દિલ્હીમાં જ્યુરી બેસે અને એમાં એ ખાલી સૂર અને તાલ જોવે અને પ્રાચીનતા જોવે. તો હું પ્રાચીનતા કેને કહું? નવા ભજનીકોને હું એ સંદેશ આપું કે તમે મારી પાસેથી માર્ગદર્શન લઈને અથવા કોઈ મારા જેવા અનુભવી પાસેથી માર્ગદર્શન લઈ અને જો ઓડિશન આપો અને તમે જો આ ભજન ગાઓ. પાધરની પણિયારી પૂછું મારી બેન એ જ સંતો ભાઈ પાધરની પણિયારી પૂછું મારી બેન માર્ગ રે બતાવો અંજાન સે ડાબો માર્ગ દ્વારિકામાં જો ને જા સંતો ભાઈ ડાબો માર્ગ કहीं દ્વારિકામાં જો ને જા અબો જમણો રે એ માર્ગ અંજાર સે વાહ. આ પ્રાચીન ભજનો અમારા જેવા પાસે શીખવા પડે, બેસવું પડે ત્યારે મેળ આવે. બાબુજી એક લાખાલોયણનું હા, મારું જય હો. ફેવરિટ ભજન. જય હો, જય હો. કમિટીને માનવું જ પડે કે યાર આ કોઈ ગુરુનો બંધો છે, નહીંતર આ લાખાલોયણનું ગાય જ નહીં. વાહ, વાહ. કારણ કે અત્યારના જે ભજનો છે બધા એ ભજનો
લોકભોગ્ય છે, પણ આ જે વિસરાતો વારસો છે હે, વાહ એમાં લાખા લોયણનું ભજન અને સાંઈરામ હેલી પણ મને યાદ આવે છે, જય હો જે હેલી ગવાતી જ નથી વાહ હે, એ રાતના 2 વાગે જ ગવાય હે. આપણા રે પિયુજનો દેશ મારી હેલી રે, ગગને ચડીને હેલી તમે જોજો. આપણા રે પિયુજનો દેશ મારી હેલી રે, રામ રામ ગગને ચડીને હેલી તમે જોજો. કોણ રે બુંદ કી માતા ધરણી રચાય, હેજ કોણ રે બુંદ કા રે આકાશ મારી હેલી રે, ગગને ચડીને હેલી તમે જોજો. આ ભજનોનો અસલ વારસો કબીર રવિ ભાણ ખીમ ત્રિકમ મોરા રખો ગંગા સતી પાનબાઈ ભજન તો 4 ઘડીના જ આપ્યા, વાહ પણ મરમ બહુ મોટા હે. કોઈ જાગો બસ આ જ વાત, બીજી વાત નહીં. કારણ કે લોકોને ખબર હતી કે કળિયુગમાં વેદના પાના ખોલવાનો કોઈની પાસે ટાઈમ નથી, એટલે ગંગા સતીએ કીધું કે વચન વિવેકી જે નર અને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. એટલે બાપુજી એક વાત કહે કે ઓડિયન્સે જેમ કલાકારે વાયરલ ગાવા માંડ્યા એ ઓડિયન્સે પણ એ જોવું જોઈએ કે ધરોહર છે એમાં ફિલ્મના ગાણા નાખી દેવા એ નહીં થવાય. એ તો પંચામૃતમાં મકોડા નાખ્યા જેવું છે. વાહ વાહ કે તમારા ભજન છે, ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે, પિક્ચરના ગીતનો જુદો રાખો ને પ્રોગ્રામ, વાહ એને પૂરા પૈસા આપીને પિક્ચરના ગીતનો જુદો રાખો, પણ પિક્ચરના ગીતને ભજનને ભેગા કરી દેવાથી તાલીઓ પડી જાય છે, વાહ પણ એમાં ભજનની ક્ષતિ છે. એ બાપુજી એની આપણી ધરોહર છે. એટલે આ ધરોહર છે, અને ધરોહરમાં માનો હાડલો માંથી આપણે કાણાનો ગોતવાના હોય ને, એ તો માનો હાડલો છે. વાહ વાહ ભાઈ સાંઈરામ સાંભળ, ફિલ્મના ગીતોમાં પણ એક જબરજસ્ત સંદેશો છે, જય હો પણ એ ભેગા નથી કરવાના ને. સાંભળો. આખા 4 ફિલ્મના ગીતો ન ગવાય, પણ કોઈ ટેસ્ટ માટે તમે ગાઓ તો એમાં કંઈ ખોટું પણ નથી હે. પછી બાપુએ આપણને મોજ કરાવે છે ને આનંદ કરાવે છે ને. રામાયણ જેવો મહાન ગ્રંથ લઈને બેઠા છે, કોટાન કોટી વંદન કરીએ મોરારી બાપુને આપણે, પણ જો આપણને ગમે એવું એ કરવા પ્રયાસ કરે છે તો એ આપણને ગમે છે. હું આપને એનો દાખલો દઉં માયાભાઈ. આ ભજન ખૂબ પ્રસિદ્ધ, મનમોહન મૂરત તેરી પ્રભુ અહો મિલ જાઓગે આપ કहीं न कहीं, यदि चाह हमारे दिल में है तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं, मनमोहन मूरत तेरी प्रभु. આ ભજન આ જ રીતે પૂજ્ય નારાયણ સ્વામીએ ગાયું છે, બરાબર. મેં આ કાને કાનદાસ બાપુને ને આ કાને નારાયણ સ્વામીને સાંભળ્યા. એટલે હવે અત્યારે ને અત્યારે આ ભજનને જો ટેસ્ટી બનાવવું હોય તો કેમ બનાવાય? આમ બનાવાય. મન મોહન મૂરત તેરી પ્રભુ મિલ જાઓગે આપ કહી ના કહી, यदि चाह हमारे दिल में है तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं, गैरों पे करम अपनों पे सितम, ऐ जाने वफा ये जुल्म न कर, रहने दे अभी थोड़ा सा वरम. क्या बात है, क्या बात है, क्या बात है. जुल्म न कर. अहो काशी मथुरा बिंद्रावन में या यवधपुरी की गलियन में, जय हो या यवधपुरी की गलियन में, गंगा यमुना सरयू तट पर मिल जाओगे आप कहीं ना कहीं, मनमोहन मूरत तेरी. પાનની દુકાન કરીને રૂપાલા સાહેબને બધાય મસાલા રાખવા પડે. પણ પાનની દુકાન વાળાને જય હો. ભજનની જરૂર નથી. જય હું હો. એવું સ્પષ્ટપણે માનું છું જય હો જય કે હો. ભજનિક હોય એને બે ભજન પરંપરાના- નહીંતર તો પિક્ચરના ગીતો ગાવા વાળા છે જ બાપુજી આ બે દુનિયામાં. વોઇસ ઓફ રફી, વોઇસ ઓફ મુકેશ, વોઇસ ઓફ લતા છે જ. બે એને- પરંપરાના પ્રતિનિધિઓનો ટકરાવ
એને મોજે દરિયામાં મોજ કરાવે છે. એને એમાં હું તમારી સાથે સહેજ પણ સહમત નથી. મારા બાપુજી છો, રૂપાલા સાહેબ જેવા મજબૂત માણસ આમાં બેઠા છે. ફિલ્મના ગીત વાળાને જુદો પ્રોગ્રામ. આપણે લગ્ન ગીતોમાં ફિલ્મના ગીત ઘુસાડી દીધા. લગ્ન ગીતની પાર્ટી બોલાવે છે, એ તેરી દીવાની ગાય છે. રાતે ભજનમાં જાય તો સદગુરુ તમે મારા તરણહાર, પછી તેરી દીવાની આવે. તો મારું કહેવાનું એમ છે કે જો આપણે એના માટે કડક નહીં થાય, આના માટે ઓડિયન્સે કડક થવાની જરૂર છે, કલાકારો નહીં. શું કામ કલાકાર ગાય છે કે લોકો એને વધાવે છે, લોકો તાલી પડે. લોકો એમ કહી દે કે સાંઈરામભાઈ આજે મને પતિ પત્નીનો એકેય જોક્સ ન જોઈએ, તો મારી પાસે છે માલ. દાંપત્ય જીવન, ધારો કે મારી વાત કરું છું, કોઈને આમાં કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ લોકો એવું પકડી લે છે કે હવે કલાકારને તો કેમ કહેવાય, કલાકારને માફિયું મગાવવાનો ટ્રેન્ડ છે અત્યારે. ક્યાંય ભૂલ થઈ ગઈ કોઈ જ્ઞાતિની, અરે પણ અમે સાબિત શું કરવા માંગીએ છીએ? અમે જ તો વાતો કરીને, લોક કલાકારોએ જ તો જ્ઞાતિની સરસ ઉજળી વાતો કરી અને એ તમને અરીસા આપ્યા. હવે તો 20 વર્ષના છોકરાને છોકરીને એવું થઈ ગયું કે આમાં આપણો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોય એટલે આપણે ગમે એને ગાળું દઈ શકીએ. એ સ્વચ્છંદતાનો જુદો પ્રયોગ આખો થઈ રહ્યો છે, અને આખું ગ્રુપ સક્રિય છે લોક કલાકારોની પાંખો કાપવા માટે, સર્જકોની, કથાકારોની, બધાની. ત્યારે આ વાત એટલા માટે મહત્વની છે કે અમે ધરોહરના વારસાના માણસ છીએ. સાંઈરામ દવેની કે માયાભાઈ આહિરની કે ભીખુદાનભાઈની યાદ રાખો. આ એવા રોલ મોડલ છે કે જે તમારા દેશના, ગુજરાતના યુવાનોને પડીકી ખાવા માટે કે રમવા માટે ઇન્સિસ્ટ નથી કરતા, કે ડ્રિંક્સ પીવા માટે ઇન્સિસ્ટ નથી કરતા. અમને જાહેરાતના અમને 5-5 લાખ રૂપિયાની ઓફર છે કે તમે એક જુગાર રમવાની એડમાં કહી દો ને, એક વિડીયો બનાવી દો ને. નથી બનાવ્યા. અમે ગૌશાળા માટે 500 મફત વિડીયો બનાવ્યા છે અને પ્રોગ્રામો કર્યા. તો આ દેશના યુવાનોએ પોતાના રોલ મોડલ લોક કલાકારોમાંથી ગોતવા જોઈએ કે તમારો કીર્તિદાન, તમારો અસમાન, તમારો માયોભાઈ, તમારો સાંઈરામ. અમે ડ્રિંક્સની જાહેરાત તો નથી કરતા, અમે એને જુગાર રમવા માટે તો નથી કહેતા, અમે એને પડીકી ખાવા માટે તો નથી કહેતા. એટલે કહું છું કે અમે 28 વર્ષના 33 વર્ષના ઉજાગરા છે. અમારાથી કદાચ ભૂલે થાય તો અમને ટકોરો, પણ અમે વારસાથી સેજે હલતા નથી અને હલવા ન દેવા જોઈએ. આ ઓડિયન્સની જવાબદારી, ખાલી કલાકારની નહીં. એટલે હું એમ કહું છું સાંઈરામ 100% સોનાનું બિસ્કિટ હોય, એમાંથી ઘરેણું ન થાય. વાહ, ભેળવવું પડે એમાં, કે નહીં? બરાબર છે, થશે જ નહીં. જે હો તમે આ વાતને અહીંયા રોકીએ હાજી. અને આપણે આપણા પ્રવેશની અંદર આવતા મને એમ લાગે છે કે કદી કવિતા સુંદર મજાની મેઘાણી સાહેબ, સાંઈરામભાઈ. કાગબાપુ અને મેઘાણી એ બંને મારી દ્રષ્ટિએ લોક ડાયરાના ફેફસા છે. વાહ, બહુ સુંદર ઉપમા આપી. આ બહુ સુંદર. ફેફસા છે, આ બધું હાલે. વાહ, વાહ, શ્વસન તંત્ર હાલે કાગબાપુ અને મેઘાણી. આ બે જો ન થયા હોત તો અમારા જેવા કેટલાયનું હું થાતી મને ખબર નથી. જે હો તો અને બરકતવાળી કવિતાઓ આપી. મેં મજાદરની અંદર પૂજ્ય બાપુની હાજરીમાં પણ આ વાત કીધેલી કે કાગબાપુની કવિતા છે ને એ બરકતવાળી કવિતા છે. જે હો એનાથી કેટલાના ઘર આયલા. વાહ, મોટી વાત છે. કેટલાના ઘર આયલા. એટલે ઘર આયલા ઇન ધ સેન્સ કલાકારનું તો આયલું જ, હાજી હાજી. પણ એ ડાયરામાં સિંગ વેચવા વાળાનું ઘર આયલું. વાહ, આ બહુ ઝીણવટ ભાઈ કે ભાઈ એ ડાયરામાં આવે છે કોક અહીંયા બહાર ચા પીને રેકડી લઈને, તો ભજન સંતવાણી છે એ આમ ગણો તો એક આખી ઇકોનોમીને લઈ જાય છે. વાહ, વાહ. ગામડાની ધરોહર, એ ગૌશાળા, કેટલી બધી ગૌશાળાઓ છે રૂપાલા સાહેબ આપણા સૌરાષ્ટ્રમાં કે જ્યાં હો વીઘાની વાડીના ખાતેદારો ગળામાં ઢોલ નાખીને ગૌશાળાઓ માટે બેન્ડ વાજા વગાડે. રમેશ, તો આની આપણે આને ક્યાંય એવોર્ડ નથી મળતા, આનું ક્યાંય કોઈ સન્માન નથી કરતું. ત્યારે મેઘાણીભાઈ જે આ ધરતીને આપ્યું એના માટે તખતદાનભાઈ હારે બેઠા હતા. આપ પણ ખૂબ બેઠા છો, અમે તો મેં એને થોડા પીધા છે, પણ તખતદાનભાઈ એને મને કે મેઘાણી વિશે તારે એક કવિતા, આ લેસન એણે આપેલું મને. વાહ. અને એ લેસન આની પહેલાના મોજે દરિયામાં પણ તખતદાનભાઈની એક કવિતા આપણે એવી અપ્રાપ્ય કવિતા બોલ્યો. તો મને ભૂદરજી ની ઇંગિત કરનાર તખતદાનભાઈ હતા કે તારે ભૂદરજીને ગોતવા જોઈએ. વાહ. તો મેં એક સાંઈરામના હસ્તાક્ષરમાં તખતદાનની ખોજ વૃત્તિને સલામ છે. બિલકુલ એ ખોજ કરતા. બિલકુલ. મારે અહીંયા કાર્યક્રમના માધ્યમથી કહેવું જોઈએ જી. કે પાલનો પરિચય મને તખતદાને કવિ પાલ, બોટાદ વાળાનો. હા. કેવું રતન, ચિથરે વિઠ્ઠલ. હા, એ એની ઓળખ કરાવનાર એ, અને પછી આખો એ પાલને ટેકો દેનાર એ. જી. એટલે એ ખોજ વૃત્તિનો માણસ હતા. તો માત શારદાના સમદરના મરજી વાખે લંદા. વાહ, સોરઠની ધીંગી ધરતીના સાવજ જેવા બેઠા. વાહ. 14 વર્ષની ચારણ કન્યા પશુ પ્રેમ જ્યાં નીતરે, જેની કાવ્ય ખરલતી કાયમ રંગ કસુંબી ઉતરે. વાહ. ઉપનિષદ સમ તમે લખી આ સોરઠની રસધાર, હજી મને પડઘાય એ ભૂચર મોરીનો પડકાર.
દાતારોથી દોઢ ચડે એ હરિજનો હરખાવ્યા, ભક્તોને પણ ભલકાર આદિએ ઈટ આઢીને બિરદાવ્યા, સરસ્વતીના સદા ઉપાસક દેવી પુત્ર દીપાવ્યા, ગાયને મલહાર ગહેકતા મીરોને ચમકાવ્યા, માથા દેતા મર્દ ભૌમના ક્ષત્રિયો શણગાર્યા, વતનને કાજે મરતા દેવી પૂજકને ભલકાર્યા, તોપુમાં ખીલા ધરબીને જાદવ ડાંગર બોલે, હાથમાં લઈને તલવાર કલોજી લુણસરીઓ જ્યાં ડોલે, મામેરુદય ગાફ ગામનો હરિજન વાતું ખોલે, જોગીદાસ જોધો મૂળું ને રામ વાળો રસ ઘોળે, હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ. વાહ. હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ, આઈ વરોડી સોનલ ચાહલ તમે બતાવ્યો ત્યાગ, હજી મને પડઘાય હોરઠના આયરડાના રાસ, વાહ. હવે મને સમજાય દેવરો આણલ કેરી પ્યાસ. વાહ. આ મેઘાણીભાઈ નો હોત તો આટલી વસ્તુ મળી જ ન હોત વાહ, આપણને. વાહ. કેલા સાવરણવતા જેની કલમ બને તલવાર, વાહ. ગાંધીને મુલવતા કલમ થઈ તંબુરો તાર, વાહ. વાહ ભીમાનું ભાલું અમને હળવા ફૂલ બનાવે, મોર બની થનગાટ અમારી છાતી ગજ ફૂલ આવે, વાહ. અને સહજ સાધ્ય શૃંગાર તમારી કવિતાયું મહેકાવે. મેઘાણીભાઈને જેટલો સહજ હતો શૃંગાર એટલો કદાચ મારા ધ્યાને એવો કોઈ કવિ નથી આવ્યો. આટલી સરળતાથી એ ચિત્ર બદલાવી નાખે. સહજ સાધ્ય શૃંગાર તમારી કવિતાયું મહેકાવે, અને ખારવણની ખમીરાઈ ઉપર જે આહુડા લૂંટાવે. વાહ. દુહા છંદ ગીતો વાતોને રજૂ કરી છે સાચે, ધન હલરડા ધન રાહડા લગન ગીત જ્યાં નાચે, ઈ તેજસ્વી આંખો ને અળિયાણી કાળી મૂછો, ઈ ફેટો ઈ બંડી ને ઈ જવા મર્દનો જુસ્સો, મરદાઈના માપદંડ અને માણહાઈના છોગા, અમે રૂપકના ફીફા ખાંડી ઊભા કોરા રોગા. વાહ. 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 તમારા માટે મને શબ્દો નથી જડતા. અમે મરદાઈના માપદંડ, એની પાસે જે માપદંડ હતો, સમરસતાનો જે ચીચોડો મારી દ્રષ્ટિએ મેઘાણીભાઈ પાસે હતો, વાહ. એણે જ શીખવાડ્યું 100 વર્ષ પહેલા જી. કે જ્ઞાતિ નહીં, લોક સાહિત્યને કેટલાક લોકો જ્ઞાતિ પ્રધાન કહે છે. આવું આળ છે અમારી માથે કે તમે જઈ હોય તો એક જ જ્ઞાતિની વાર્તાઓ માંડો. એને ખાલી કહેવું છે મોજે દરિયાના માધ્યમથી કે એ જ્ઞાતિના વખાણ કરવા માટે વાર્તા નથી માંડતા, અમે એના ગુણના વખાણ કરીએ છીએ. વાહ. વાહ. એ તો 100 વર્ષ પહેલાની વાર્તા છે અમારી પાસે, એટલે સ્વાભાવિક રીતે એમાં જે તે જ્ઞાતિ આવવાની. વાહ. પણ એમાં ગુણ, લોકસાહિત્ય ગુણ પ્રધાન હોય. આમાં રહેલો ગુણ શું છે? આ દુશ્મનોની ખાનદાની બતાવે છે, આ સેવા બતાવે છે, આ સમર્પણ બતાવે છે, આ ત્યાગ બતાવે છે, આ બલિદાન બતાવે છે. વાહ. તો લોક સાહિત્યને આ જ્ઞાતિના ચશ્માથી જોતા નહીં. વાહ. આ મોજે દરિયાથી વિનંતી એને વાહ, વાહ. ગુણના ચશ્માથી જોજો બહુ સરસ. કે ભાઈ આમાં મારે શું અત્યારે શીખવાનું વાહ. એ જોજો. આ મારી જ્ઞાતિની વાર્તા છે, એવું થઈ રહ્યું છે ડાયરામાં. જય હો, જય પણ હો. જે જ્ઞાતિએ પ્રોગ્રામ રાખ્યો હોય એ જ જ્ઞાતિના ગીત ગાવા માટે પ્રેશર કરવામાં આવે છે કલાકાર ઉપર, ઓહો. એટલે કલા બગડશે, ડાયરો બીજી દિશામાં જશે. આવું ન થાય એ જવાબદારી આપણી બધાની છે જય હો, જય કે હો. ભાઈ ના એવું ન હોય. આ મેઘાણીભાઈ જ હતા જે દરેક જ્ઞાતિની વાર્તા લઈ આવ્યા, એટલે દરેક કોમને છાતી કાઢીને હાલતા કર્યા, વાહ. અને એટલે મેઘાણીભાઈ સ્વીકારા છે. યાદ રાખજો, જય હો, જય હો. મેઘાણીભાઈ સર્વ માન્ય થયા, સર્વ મિત્ર થયા, સર્વ સ્વીકાર્ય થયા. એની પાછળનું મારું એક શિક્ષક તરીકેનું તારણ કે ભાઈ એને બધી જ્ઞાતિની, એને કોઈ એક જ કોમની વાર્તા નથી લઈ આવ્યા. એટલે ઈ તેજસ્વી આંખોને, ઈ અણિયાળી મૂછો, ઈ ફેટો ઈ બંડીને ઈ જવા મર્દનો જુસ્સો, મરદાઈના માપદંડ અને માણહાઈના છોગા. આની પાસે જે માપદંડ હતો ને, મરદાઈના માપદંડ અને માણહાઈના છોગા, અમે રૂપકના ફીફા ખાંડી ઊભા કોરા રોગા, અને વાતુનો સમદર વલવીને દીધા અઢળક મોતી, લોકચારા અને લોક ધર્મને લોક વેદને ગોતી. વાહ. લાજવાબ લહિયા કાવ્યના કરાફાટ કવિરાજ, માનવ સંવેદનનો જુગ જુગ જૂનો એક અવાજ, હવે તમારી છબિયું જોઈ શબ્દો ગાયા કરશું, રાષ્ટ્રપ્રેમના આ ઝરણામાં નિત નિત નાયા કરશું. તમે જીવતી લોકકથા અને તમે અનોખી આંધી, વાહ. તમે જીવતી લોકકથા અને તમે અનોખી આંધી, કલમ તમારી સાઈ માટે વીરબંકાની ખાંભી. વાહ. કલમ તમારી બહુ સાઈ સુંદર, માટે બહુ સુંદર, બહુ સુંદર. આ મેઘાણીભાઈ, આ કાગબાપુ જે 100 વર્ષ પહેલાના છે, એની કવિતા કદાચ શબ્દો એના જૂના છે, પણ એની અંદર રહેલો સંદેશો આજે પણ કોઈ દિલથી 20 વર્ષની દીકરી દીકરો એને સમજે, ગેરંટી આપો એ કલાકાર તરીકે ક્યારેય ડિપ્રેશન તરફ ન જાય, એ ક્યારેય સુસાઇડ એટેમ્પ્ટમાં ન જાય. એ બધું હોવા છતાં આજની 20 વર્ષની દીકરીને એકલતા લાગે છે, એના બ્રેકઅપમાંથી એને કેમ બહાર નીકળવું એને નથી સમજાતું. ત્યારે લોક સાહિત્યનું એક ગીત, એક દુહો, એક છંદ, એક વાર્તા યુનિવર્સિટી નો આપી શકે ને એવું આપી શકે એની તાકાત છે. અને ઓલ્ડ ફેશન ન ગણો. વાહ. આના તમારા ચશ્મા બદલાવો. વાહ. 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 તો આ આજે પણ એટલું સાંપ્રાત છે, કારણ કે 92 વર્ષથી 100 વર્ષ જૂની એક વસ્તુ રૂપાલા સાહેબ આપણા ઘરમાં નથી. વાહ. એક માત્ર આ મંચ એવું છે કે જ્યાં એ 100 વર્ષ પહેલાનો રાહડો જીવે છે, વાર્તા જીવે છે, વાત જીવે છે. તો કલાકારને કોઈ કોમ ન ગણવામાં આવે. વાહ.
કલાકાર કોઈ એક કોમનો ન હોઈ શકે, મંચ ઉપર બેઠા પછી એ સમાજનો હોય, વાહ. એને બધાનું એ જ સાહિત્યનો ને શબ્દનો. શબ્દનો હોય. માત્ર અમારો સંપ્રદાય સરસ્વતી અને સૂર હોય. કોરોનાના સમયમાં બાપ દીકરાએ બેઠા બેઠા ભજન અને લોકગીતની એ કીધું પિક્ચરના ગીતની અંતાક્ષરી તો બધાય કરે, બાપુજી હાલો ને આપણે કંઈક એવું કરીએ. તો મને તો એમના જેટલા ભજન તો આવડે નહીં, પણ પછી મને આવડતા હતા એવા ભેગા ભેગા એને જોડ્યા અને અમે એક નાનકડી અંતાક્ષરી કરી હતી, જે પહેલી વાર. પલકના ખાવિંદ તમે તારો તો એરને કરીએ. અમૃત ભરેલું અંતર જેનું ને સાગર જેવું સર, પૂનમ ચંદના પાનિયા પાસે, પૂનમ ચંદના પાનિયા પાસે ડોસી લખાવે ખત, ભીગો એનો મુંબઈ ગામે, ભીગુભાઈ નાગજી નામે, ભીગો એનો મુંબઈ ગામે, ભીગુભાઈ નાગજી નામે. તો શ્રીધરે અહો. જાણીને તમને સે મેં તો શ્રીધરે એ જાણીને